કુદરતી સૌંદર્ય પાવાગઢ ડુંગર પરના ધોધનો રમણીય નજારો જોવા મળ્યો। ચોમાસામાં ડુંગરે હરિયાળી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પાવાગઢની તળેટીમાં આવેલું પાતાળ તળાવ ઓવરફ્લો થયું। પ્રવાસીઓ મન મૂકીને અહીં આ નજારો માણી રહ્યા છે। પ્રવાસીઓનું મન મોહી રહ્યો છે પાવાગઢનો આ નજારો। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે કુદરતી નજારો જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને પગલે જે નજારો ઉપસ્થિત થયો છે આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે પાવાગઢ પર્વત ચોતરફ લીલી ચાદરથી જાણે ઢંકાઈ ગયો હોય ને તેને વાદળો અડીને જતા હોય આ પ્રકારના દ્રશ્યો છે। ગત રાત્રિથી ભારે વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે પાવાગઢ પર્વત ઉપરથી ચોતરફ જે ઝરણા છે તે પણ શરૂ થઈ ચૂક્યા છે અને તેનો આહલાદક નજારો અહીંયા જોવા મળી રહ્યો છે। અસંખ્ય ઝરણા પાવાગઢ પર્વતની ચોતરફ જોવા મળી રહ્યા છે। ખુણિયા મહાદેવ જે રેગ્યુલર અહીંયાથી ઝરણું વહે છે તેની સાથે સાથે આ ઝરણાઓ પણ જોવા માટે જે લોકો છે તે અહીંયા સેલ્ફી પોઈન્ટ ખાતે આવી રહ્યા છે। જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો છે અહીંયા આ સેલ્ફી પોઈન્ટ ખાતે આ ઝરણાઓ સાથે અને કુદરતી નજારા સાથે પોતાની સેલ્ફી લેવા માટે અહીંયા આવી રહ્યા છે। કેટલાક લોકો છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું કયા પ્રકારના દ્રશ્યો છે। મિત્ર, શું કહેશો, ક્યાંથી આવો છો? બરોડાથી આવું છું। અહીંનું જે વાતાવરણ જોયું છે શું કહેશો, કેવો અનુભવ રહ્યો? ખૂબ સરસ વાતાવરણ છે અને કુદરતી દ્રશ્યો પણ ખૂબ સારા છે અને ખૂબ સારું એવું વાતાવરણ, વરસાદ અને ભેજવાળું, અતિ આનંદ આવે એવું છે। બિલકુલ, તો વડોદરાથી આવેલા કેટલાક મિત્રો છે જેમની સાથે આપણે વાત કરી, ખાસ કરીને આ તરફના પણ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે કયા પ્રકારે લોકો આ કુદરતી નજારાને પોતાના મોબાઈલમાં કંડારવા માટે મથામણ કરી રહ્યા છે। કેટલાક લોકો અન્ય પણ છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું। મેડમ, ક્યાંથી આવ્યા છો? અમે નડિયાદથી આવ્યા છીએ। શું કહેશો, અહીંનો જે નજારો જોયો છે? અમે અહીંનો નજારો તો એવો જોયો કે જાણે અમને સ્વર્ગનું ભાન થયું કે સ્વર્ગમાં આવું હોઈ શકે એમ। સુરેન્દ્રનગર જિલ્લા